આ વાત પૈસાની નથી, આ વાત રાજની છે. 20 વર્ષ જૂનો ગુનો બહાર આવશે તો ઘણા મોટા લોકો ફસાઈ જશે. આરવ ગુસ્સે બોલ્યો, કયા લોકો? તે માણસ આગળ આવ્યો. જે અમીર દંપતીએ બાળક બદલી નાખ્યો હતો. દોસ્તો, સ્ટોરીને અંત સુધી સંભાળજો. દુનિયામાં કેવા માણસ છે સમજાઈ જશે. ભિખારી, બાળક અને કરોડપતિ, માનનો અજાણ્યો સંબંધ. અમદાવાદ શહેરની સૌથી અમીર અને પ્રભાવશાળી મહિલા મેહુલા શાહ. શહેરમાં લોકો તેને કરોડપતિ મા તરીકે ઓળખતા. મેહુલાબેન માત્ર પૈસાથી જ નહીં પરંતુ દિલથી પણ અમીર હતી. દરરોજ સવારે તે પોતાની કાળી મર્સિડીઝમાં ઓફિસ જતી. રસ્તામાં એક સિગ્નલ આવતું, અંબિકા ચોરાહો, અને એ જ સિગ્નલ પર દરરોજ એક નાનકડું બાળક ભીખ માંગતું દેખાતું. બાળકનું નામ કોઈને ખબર નહોતું. લોકો એને ચિંટુ કહી બોલાવતા. લગભગ 10 થી 11 વર્ષનો હશે. ફાટેલા કપડાં, ધૂળથી ભરેલો ચહેરો, આંખોમાં અજીબ ખાલીપણો. પણ એની આંખોમાં કંઈક એવું હતું જે મેહુલાબેનને અંદરથી હચમચાવી નાખતું. દરરોજ ગાડી રોકાતી, મેહુલાબેન કાચ નીચે કરતી અને ચિંટુ હાથ આગળ લંબાવતો. લઈ બેટા, તે 100 રૂપિયાની નોટ આપતી. ચિંટુ ક્યારેય બોલતો નહોતો, માત્ર આંખોમાં જોઈને સ્મિત આપતો. એ સ્મિતમાં એક અજાણી ઓળખાણ હતી. અંદરની પીડા મેહુલાબેનની જિંદગી બહારથી સંપૂર્ણ લાગતી હતી. મોટી કંપની, બંગલો, કાર, નોકર ચાકર, પણ એક સત્ય હતું જે તેને દરરોજ અંદરથી તોડતું. 20 વર્ષ પહેલાં, જ્યારે તે માત્ર 22 વર્ષની હતી, એક મોટી ભૂલ થઈ ગઈ હતી. તે સમયના એક પ્રેમ સંબંધમાં થયેલી ભૂલ. સમાજના ડરથી, કુટુંબની ઇજ્જત બચાવવા માટે તેને એક બાળકને જન્મ આપવો પડ્યો. પણ એ બાળકને તે પોતાની પાસે રાખી શકી નહોતી. રાત્રિના અંધારામાં હોસ્પિટલના પાછળના દરવાજે એક અનાથાલયની ગાડીમાં તે બાળકને સોંપી દીધો. તે દિવસ પછી તેણે ક્યારેય પાછું વળી જોયું નહીં. પણ દિલમાં એક ખાલી જગ્યા હંમેશા રહી. અજાણ્યો આકર્ષણ. ચિંટુને જોઈને તે ખાલી જગ્યા દરરોજ ધબકતી. કેમ એ બાળકની આંખો એ જ ભૂરા રંગની, એ જ નાકનો આકાર, એ જ કપાળ. એક દિવસ તેની ડ્રાઈવરે પૂછ્યું, મેડમ, તમે દરરોજ એને જ કેમ આપો છો? અહીં તો ઘણા બાળકો છે મેહુલાબેન. થોડું સ્મિત કરી બોલી, મને ખબર નથી, બસ દિલ કહે છે. પણ દિલ શું કહે છે એ સવાલથી તે પોતે ડરી ગઈ. એક અચાનક ઘટનાએ એક દિવસ સિગ્નલ પર ગાડી અટકી, પણ ચિંટુ દેખાયો નહીં. મેહુલાબેનની આંખો ચારે તરફ ફરવા લાગી. આજે કેમ નથી આવ્યો? સિગ્નલ લીલું થયું. ગાડી આગળ વધી પણ આખો દિવસ તે બેચેન રહી. બીજા દિવસે ચિંટુ ફરી આવ્યો, પણ આ વખતે તેના હાથમાં એક નાનું લોકેટ હતું. લોકેટ તૂટેલું હતું અને એમાં અંદર એક અડધું ફોટો હતું. મેહુલાબેનનું દિલ એક ક્ષણ માટે બંધ થઈ ગયું. એ ફોટો તેના યુવાન સમયનો હતો. ચોંકાવનારું ક્ષણ. ગાડી અટકી. ચિંટુએ હાથ આગળ કર્યો, પણ આ વખતે મેહુલાબેનની નજર પૈસા પર નહોતી, તે સીધી લોકેટ પર હતી. આ લોકેટ ક્યાંથી મળ્યું? તેના અવાજમાં કંપન હતું. ચિંટુએ પહેલીવાર બોલ્યો, મારી મા પાસે હતું. તમારી મા ક્યાં છે? ચિંટુની આંખો નીચે ઝૂકી ગઈ. મને ખબર નથી. નથી. મેહુલાબેનના દિલમાં વીજળી કડકી. લોકેટમાં જે ફોટો હતો, તે ફોટો તેને 20 વર્ષ પહેલાં પોતાના બાળક સાથે ખેંચાવ્યો હતો. પણ એ ફોટો તો તેણે અનાથાલયમાં સોંપતી વખતે બાળકની સાથે રાખ્યો હતો. તો પછી સવાલોનું વાવાઝોડું. શું આ માત્ર સંયોગ હતો કે ભગવાન કોઈ સંકેત આપી રહ્યો હતો? મેહુલાબેનનો શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો. કાલે અહીં જ રહેતા? હું ફરી આવું છું. ચિંટુએ હા માથું હલાવ્યું. ગાડી આગળ વધી. પણ આ વખતે મેહુલાબેનના દિલમાં ભય અને આશાનો અજાણ્યો સંઘર્ષ હતો. જો આ સત્ય હોય તો? જો ચિંટુ નાય શક્ય નથી, પણ લોકેટ, એ ફોટો, એ તો માત્ર તેના બાળક પાસે જ હતો. 20 વર્ષ જૂનું અનાથાલય અને છુપાયેલું સત્ય. સાંજ પડતી હતી, પણ મેહુલાબેનના દિલમાં તો તોફાન મચ્યું હતું. ઘરે પહોંચતા જ તે સીધી પોતાના રૂમમાં ગઈ. દરવાજો બંધ કર્યો, કપાટ ખોલ્યું, એક જૂનો બોક્સ બહાર કાઢ્યો
આ બોક્સમાં તેના ભૂતકાળના બધા રહસ્યો બંધ હતા. તેમાં એક જોડી નાનકડા મોજા, હોસ્પિટલની રસીદ અને એક ફોટો. એ જ ફોટો જેનું અડધું ભાગ આજે ચિંટુના લોકેટમાં હતું. મેહુલાબેનના હાથ કંપી રહ્યા હતા. આ શક્ય છે, તે પોતાને પૂછતી હતી. 20 વર્ષ પાછળનો નિર્ણય તે રાત યાદ આવી. અમદાવાદના એક ખાનગી હોસ્પિટલમાં વરસાદી રાત હતી. તે એકલી હતી. પરિવારને ખબર નહોતી. સમાજના ડરથી, અપમાનના ભયથી તેણે પોતાનો જન્મેલો બાળક અનાથાલયને સોંપી દીધો. તે અનાથાલયનું નામ હતું શ્રી આશ્રય બાળ સંસ્થા. તે દિવસે સંસ્થાની મેનેજર સુશીલાબેન દેસાઈ એ બાળકને સ્વીકાર્યું હતું. તમે ખાતરી છો? સુશીલાબેને પૂછ્યું હતું. મેહુલાબેને રડતા રડતા હા પાડી હતી. તે પછી તે ક્યારેય પાછું ગઈ નહોતી. ફરી એકવાર એ જ દરવાજા આગળ, આજે 20 વર્ષ પછી. મેહુલાબેન પોતાની ગાડી લઈને એ જ સંસ્થાના દરવાજા આગળ ઊભી હતી. બોર્ડ જૂનું થઈ ગયું હતું, દિવાલો ફીકી પડી, પણ નામ હજુ પણ સ્પષ્ટ હતું. શ્રી આશ્રય બાળ સંસ્થા. તેનું દિલ ધબકતું હતું. અંદર ગઈ. રિસેપ્શન પર એક યુવાન છોકરી બેઠી હતી. મારે સુશીલાબેનને મળવું છે, છોકરીએ થોડું ચોંકીને કહ્યું. સુશીલાબેન હવે અહીં નથી. તેઓ 3 વર્ષ પહેલાં નિવૃત્ત થઈ ગયા. મેહુલાબેનનો શ્વાસ અટકી ગયો. તો અહીં 20 વર્ષ પહેલાં જે રેકોર્ડ હતા તે કયાં છે? છોકરીએ ફાઇલો તરફ ઇશારો કર્યો. જૂના રેકોર્ડ સ્ટોર રૂમમાં હશે. ધૂળ ભરેલી ફાઇલો. સ્ટોર રૂમ અંધારું હતું. ધૂળ, ઝાડા અને જૂની ફાઇલોનો ઢગલો. મેહુલાબેન પોતે જ ફાઇલ શોધવા લાગી. વર્ષ 2006. એક ફાઇલ હાથમાં આવી. તે ફાઇલ ખોલતાં જ તેનું હૃદય ગળામાં આવી ગયું. ફાઇલમાં એક એન્ટ્રી હતી. પુરુષ બાળક. માતા નામ ગુપ્ત. જન્મ તારીખ 14 ઓગસ્ટ 2006. આજથી લગભગ 20 વર્ષ પહેલાં એ જ તારીખ, એ જ વિગતો પણ નીચે એક નોંધ હતી. બાળક 3 મહિના પછી દત્તક માટે મોકલાયું. મેહુલાબેન ચોંકી ગઈ. દત્તક? તેને તો કહ્યું હતું કે બાળક સંસ્થામાં જ રહેશે. તેને ક્યારેય દત્તક વિશે પૂછ્યું ન હતું. ચોંકાવનારું ખુલાસું. ફાઇલના અંતે એક સરનામું લખેલું હતું. દત્તક લેનાર પરિવાર, રાઠોડ પરિવાર, વડોદરા. મેહુલાબેનની આંખોમાં આશા ચમકી. તો મારો બાળક ભીખ માંગતો નથી. તે તો કોઈ પરિવાર સાથે હશે. પણ તરત જ એક સવાલ. સવાલ? તો પછી ચિંટુ પાસે એ લોકેટ કેવી રીતે આવ્યું? તે લોકેટ તો તેના બાળક સાથે જ હતું. અચાનક એક અવાજ પાછળથી એક વૃદ્ધ અવાજ આવ્યો. તમે આ ફાઇલ કેમ જોઈ રહ્યા છો? મેહુલાબેન વળી. દરવાજા પર એક વૃદ્ધ માણસ ઊભા હતા. તે સંસ્થાના જૂના વોચમેન રઘુભાઈ. હું એ બાળકની મા છું. આ શબ્દો બોલતા જ મેહુલાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રઘુભાઈ થોડી ક્ષણ માટે ચૂપ રહ્યા. પછી ધીમેથી બોલ્યા. તમને સાચું નથી કહેવામાં આવ્યું? મેહુલાબેનનું દિલ ધબકવા લાગ્યું. શું અર્થ? રઘુભાઈએ આસપાસ જોયું. દરવાજો બંધ કર્યો. તે બાળક દત્તક ગયો ન હતો. તે રાત્રે એક મોટી ગડબડ થઈ હતી. સસ્પેન્સનો શિખર. કઈ ગડબડ? મેહુલાબેન ઓલમોસ્ટ ચીસ પાડી. રઘુભાઈ ધીમેથી બોલ્યા. તે રાત્રે 2 બાળક હતા. એક અમીર પરિવારનું, એક તમારું. અને કોઈએ બાળકો બદલી દીધા. મેહુલાબેનના પગ નીચેની જમીન સરકી ગઈ. તમારું બાળક શાયદ દત્તક ગયેલું જ નથી. વડોદરાનો રાઠોડ પરિવાર અને અચાનક સામનો. મેહુલાબેન આખી રાત ઊંઘી નહોતી. રઘુભાઈના શબ્દો તેના કાનમાં ગુંજી રહ્યા હતા. બાળકો બદલી દીધા. સવાર થતાં જ તેણે નિર્ણય લઈ લીધો. તેને હવે અડધું સત્ય નહીં, સંપૂર્ણ સત્ય જોઈએ. ગાડી સીધી વડોદરા તરફ દોડી રહી હતી. રાઠોડ પરિવારનો ભવ્ય બંગલો. સરનામું શોધતા શોધતા ગાડી એક ભવ્ય બંગલા સામે અટકી. મોટો ગેટ, સિક્યુરિટી. અંદર લીલાછમ બગીચો. રાઠોડ હાઉસ. મેહુલાબેનનું દિલ ધબકતું હતું. ગેટ પર ગાર્ડને પોતાનું નામ કહ્યું. થોડી વારમાં અંદરથી એક મહિલા બહાર આવી. શિલ્પાબેન રાઠોડ? હા. તમે? મારું નામ મેહુલા શાહ છે. મને તમારી સાથે વ્યક્તિગત વાત કરવી છે. શિલ્પાબેન થોડું અચકાઈ.
પણ મેહુલાબેનનું નામ સાંભળીને દરવાજો ખુલ્યો. સવાલોનો પ્રથમ ઘા ડ્રોઈંગ રૂમમાં બેસતા જ મેહુલાબેને સીધું પૂછ્યું, તમારે 2006માં એક બાળક દત્તક લીધો હતો? શિલ્પાબેન ચોંકી ગઈ. હા, પણ તમે કેમ પૂછો છો? મેહુલાબેનના હાથમાં તે જૂની ફાઇલ હતી. તે બાળક ક્યાં છે? થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. શિલ્પાબેનની આંખો ભીંજાઈ ગઈ. અમારો દીકરો આરવ 3 વર્ષ પહેલાં ઘર છોડીને ચાલ્યો ગયો. મેહુલાબેનનો શ્વાસ અટકી ગયો. કેમ? અચાનક ખુલાસો તે સમયે. રૂમમાં એક યુવાન છોકરો પ્રવેશ્યો. સુંદર, સંસ્કારી દેખાતો, લગભગ 20 વર્ષનો. અમ્મી, કોણ છે આરવ? શિલ્પાબેને કહ્યું. મેહુલાબેનનું દિલ ધબકવું બંધ થઈ ગયું. આરવ, એનો ચહેરો, એમાં કંઈક ઓળખાણ હતી. એ જ ભૂરા આંખો, એ જ કપાળનો આકાર. મેહુલાબેન ઊભી થઈ ગઈ. આંખો સામે અંધારું છવાઈ ગયું. આરવ. શિલ્પાબેન ચોંકી ગઈ. તમે એને નામથી કેમ બોલાવો છો? 2 જિંદગીઓનો ટકરાવ. આરવ શાંતિથી બોલ્યો. મમ્મી, તમે એને કહો નહીં, હું બધું જાણું છું. શું? શિલ્પાબેન ઓલમોસ્ટ ચીસ પાડી. આરવે મેહુલાબેન તરફ જોયું. મને ખબર છે, હું તમારો જ છું. મેહુલાબેનના પગ લથર્યા. તું શું કહે છે? આરવે ટેબલ પર એક ફાઇલ મૂકી. મેં 2 વર્ષ પહેલાં DNA ટેસ્ટ કરાવ્યો હતો. શિલ્પાબેનના હાથમાંથી ગ્લાસ છૂટી ગયો. આરવે ધીમેથી. સૌથી મોટો ઝટકો મેહુલાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તો પછી ચિંટુ કોણ છે? આરવ થોડું મૌન રહ્યો. ચિંટુ. મેહુલાબેને લોકેટ બહાર કાઢ્યો. આ લોકેટ એક ભિખારી બાળક પાસે છે. આરવનું ચહેરું પીળું પડી ગયું. એ શક્ય નથી. શા માટે? આરવ ધીમેથી બોલ્યો. કારણ કે મારા સાથે જે બાળક બદલાયો હતો તે બાળક જીવતો જ નહોતો. રૂમમાં મૃત્યુ જેવી શાંતિ છવાઈ ગઈ. સસ્પેન્સ વધુ ગાઢ. શું અર્થ? મેહુલાબેનનો અવાજ કંપતો હતો. આરવની આંખોમાં દુઃખ છલકાયું. મને એક અજાણ્યા માણસે 2 વર્ષ પહેલાં કહ્યું હતું કે જે રાત્રે બાળકો બદલાયા તે રાત્રે એક બાળકનું અપહરણ થયું હતું. કયો બાળક? આરવ ધીમેથી બોલ્યો. તમારો વડોદરાના રાઠોડ હાઉસમાંથી બહાર નીકળતી વખતે મેહુલાબેનનું મન એકદમ ખાલી થઈ ગયું હતું. આરવ તેના જ જન્મેલો દીકરો હતો. આ સત્ય હવે લગભગ સાબિત થઈ ગયું હતું. પરંતુ ચિંટુ, એ ભિખારી બાળક કોણ હતો? અને જો આરવ સાથે જે બાળક બદલાયો હતો તે મરી ગયો હતો, તો પછી અંબિકા ચોરાહે રોજ ઊભેલો એ બાળક કોણ? રાત્રે બંગલાના પાર્કિંગમાં ઊભી હતી ત્યારે અચાનક તેના ફોન પર અજાણ્યા નંબરથી કોલ આવ્યો. અવાજ ઘેરો અને ધીમો હતો. મેહુલાબેન, સત્ય જાણવા હોય તો આવતીકાલે રાત્રે 9 વાગે સરદાર બ્રિજ નીચે આવજો, એકલી. ફોન કપાઈ ગયો. મેહુલાબેનના શરીરમાં કંપારી ફરી ગઈ. તેને તરત જ સમજાઈ ગયું કે આ બીજા દિવસે આખો દિવસ બેચેનીમાં પસાર થયો. રાત્રે 9 વાગે ડ્રાઈવરને ઘરે મોકલી તે પોતાની ગાડી લઈને સરદાર બ્રિજ નીચે પહોંચી. ત્યાં અંધારું હતું. થોડું દૂર સ્ટ્રીટ લાઇટ ઝબૂકતી હતી. એક માણસ છાયામાં ઊભો હતો. તમે જ ફોન કર્યો? મેહુલાબેને પૂછ્યું. માણસ આગળ આવ્યો. મધ્ય વયનો, આંખોમાં થાક અને પસ્તાવો. મારું નામ વિક્રમ છે. હું પહેલાં શ્રી આશ્રય બાળ સંસ્થામાં કામ કરતો હતો. મેહુલાબેનનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. મને બધું કહો, તેણે કડક અવાજમાં કહ્યું. વિક્રમે ધીમેથી શરૂઆત કરી. તે રાત્રે એક અમીર દંપતીએ પોતાના બાળકને ગુમાવી દીધું હતું. તેમનો દીકરો જન્મતા જ ગંભીર બીમાર હતો. ડૉક્ટરોએ કહ્યું કે તે બચશે નહીં, પણ પરિવાર સમાજમાં બદનામીથી ડરતો હતો. તે જ રાત્રે તમારું બાળક સંસ્થામાં આવ્યું. કોઈએ મોટી રકમ આપીને બાળકો બદલી નાખ્યા. મેહુલાબેનની આંખો ફાટી ગઈ. એનો અર્થ કે તમારો સ્વસ્થ બાળક તે અમીર પરિવારને આપી દેવામાં આવ્યો અને તેમનો બીમાર બાળક રેકોર્ડમાં તમારા નામે નોંધાયો. મેહુલાબેનનું માથું ચક્કર ખાવા લાગ્યું. પણ આરવ તો રાઠોડ પરિવાર પાસે છે. વિક્રમે માથું હલાવ્યું.
રાઠોડ પરિવારને પછી જે બાળક અપાયો તે તમારો જ હતો, પરંતુ મૂળ ગડબડ પહેલાં થઈ ચૂકી હતી. વચ્ચે એક ત્રીજો માણસ જોડાયો, બાળ તસ્કરી કરનાર. તેણે સાચું બાળક ચોરી લીધું. તો ચિંટુ? મેહુલાબેન ઓલમોસ્ટ ફૂસફૂસાઈ. વિક્રમે તેની તરફ સીધું જોયું. ચિંટુ કદાચ એ જ બાળક છે. મેં તેને 2 વર્ષ પહેલાં અમદાવાદના સિગ્નલ પર જોયો હતો. મેહુલાબેનના દિલમાં આશા અને ભય બંને એકસાથે ઊભા થયા. તમે પહેલાં કેમ નહોતું કહ્યું? વિક્રમે શરમથી નજર ઝુકાવી. કારણ કે મને પણ પૈસા મળ્યા હતા. હું પણ એ ગુનામાં ભાગીદાર હતો. પરંતુ હવે હું પસ્તાવો કરું છું. અચાનક દૂરથી કોઈની છાયા હલતી દેખાઈ. વિક્રમે ગભરાઈને કહ્યું, અમે એકલા નથી. પાછળથી એક કાર ઝડપથી આવી અને અટકી. 2 માણસો બહાર ઉતર્યા. વિક્રમ બહુ બોલી ગયો છે, એમ કહીને એકે વિક્રમને ધક્કો માર્યો. મેહુલાબેન ચીસ પાડી. પરિસ્થિતિ એક ક્ષણમાં ખતરનાક બની ગઈ. વિક્રમે જમીન પરથી ઊભા થવાનો પ્રયત્ન કર્યો અને બૂમ પાડી, ચિંટુને બચાવો, તે જોખમમાં છે. એક માણસે ગુસ્સાથી કહ્યું, એ છોકરો જીવતો નહીં રહે જો સત્ય બહાર આવ્યું. આ શબ્દો સાંભળીને મેહુલાબેનની અંદર માતૃત્વ જાગી ઉઠ્યું. તેણે તરત જ પોલીસને કોલ કર્યો. ગુંડાઓ ભાગી ગયા, પણ વિક્રમ ઘાયલ હાલતમાં પડી ગયો. એમ્બ્યુલન્સ આવતા પહેલાં તેણે ધીમેથી કહ્યું, અંબિકા, ચોરાહા પાછળની ઝૂંપડપટ્ટી, ત્યાં શોધજો. અને બેહોશ થઈ ગયો. મેહુલાબેનની આંખોમાં હવે ડર નહોતો, ફક્ત નિશ્ચય હતો. હવે વાત માત્ર સત્ય શોધવાની નહોતી, હવે વાત પોતાના બાળકને બચાવવાની હતી. ઝૂંપડપટ્ટીનો અંધકાર અને માતાનું સંઘર્ષ. સરદાર બ્રિજ નીચે થયેલી ઘટનાના થોડા કલાકો પછી પણ મેહુલાબેનની આંખોમાં ઊંઘનો નામો નિશાન નહોતો. વિક્રમ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો હતો અને તેના અંતિમ શબ્દો સતત મેહુલાબેનના મનમાં ગુંજી રહ્યા હતા. અંબિકા, ચોરાહા પાછળની ઝૂંપડપટ્ટી. હવે તેને એક જ ધ્યેય હતો, ચિંટુને શોધવો અને સુરક્ષિત કરવો. રાત્રિના 11:30 વાગ્યા હતા, છતાં તે પોતાની ગાડી લઈને અંબિકા ચોરાહા પાસે પહોંચી. દિવસ દરમિયાન ભીડ ભરેલો વિસ્તાર હવે અંધકારમાં ડૂબેલો હતો. પાછળની તરફ નાની નાની ઝૂંપડીઓ, કાદવથી ભરેલી ગલીઓ અને દિવાલો પર લટકતા તૂટેલા તાર દેખાતા હતા. એક ક્ષણ માટે મેહુલાબેન અટકી. કરોડોની માલિકી ધરાવતી આ મહિલા પહેલીવાર આટલી અંદરની ગરીબી વચ્ચે આવી હતી, પરંતુ આજે તેની ઓળખ માત્ર એક માતાની હતી. તે ગલીઓમાં આગળ વધી. એક વૃદ્ધ સ્ત્રી ચૂલા પાસે બેઠી હતી. માતા, અહીં ચિંટુ નામનો છોકરો રહે છે? વૃદ્ધાએ શંકાથી જોયું. તમે કોણ? હું એની મદદ કરવા આવી છું. વૃદ્ધાએ થોડું મૌન રાખ્યું, પછી એક ખૂણાની ઝૂંપડી તરફ ઇશારો કર્યો. મેહુલાબેન ઝડપથી ત્યાં પહોંચી. દરવાજો અડધો ખુલ્લો હતો, અંદર અંધારો. ચિંટુ, તે ધીમેથી બોલી. કોઈ જવાબ નહીં. અંદર જઈને જોયું, ઝૂંપડી ખાલી હતી. ખાટલા પર ફાટેલો કંબર પડેલો હતો અને જમીન પર તૂટેલું લોકેટનું કાચ. મેહુલાબેનનું હૃદય ધ્રુજી ઉઠ્યું. એ જ લોકેટ. એનો અર્થ કોઈ અહીં આવ્યું હતું. અચાનક બહારથી પગલાંની આહટ આવી. એક નાનો છોકરો દોડી અંદર આવ્યો, પણ મેહુલાબેનને જોઈને ગભરાઈ ગયો. ચિંટુ ક્યાં છે? તેણીએ ઉતાવળથી પૂછ્યું. છોકરો રડતા રડતા બોલ્યો. 2 માણસો તેને લઈ ગયા. કહ્યું કે કામ આપશે, પણ ચિંટુ રડી રહ્યો. મેહુલાબેનની આંખોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો. હવે શંકા નહોતી, આ અપહરણ હતું. તે તરત જ પોલીસને જાણ કરી, પણ મનમાં ખબર હતી કે માત્ર પોલીસ પર ભરોસો પૂરતો નહીં હોય. અચાનક તેના ફોન પર મેસેજ આવ્યો, અજાણ્યો નંબર. જો ચિંટુ જીવતો જોઈએ તો તપાસ બંધ કર. નીચે એક ફોટો હતો. ચિંટુ ખુરશી સાથે બાંધેલો, ડરેલી આંખો સાથે. મેહુલાબેનનો શ્વાસ અટકી ગયો, પણ આ વખતે તે તૂટી નહોતી. હું ડરવાની નથી, તેણે પોતાના મનમાં કહ્યું. તેણે તરત જ આરવને ફોન કર્યો. આરવ, મને તારી મદદ જોઈએ. આરવનો અવાજ ગંભીર હતો. મમ્મી, હું તમારી સાથે છું. આ શબ્દો સાંભળતા મેહુલાબેનની આંખોમાં આંસુ આવી ગયા. વર્ષો પછી એક દીકરો પોતાની માતા માટે ઊભો હતો, ભલે સત્ય ગૂંચવાયેલું હોય. આરવે કહ્યું,
કે તે પોતાના એક મિત્રને જાણે છે જે સાયબર સિક્યોરિટીમાં નિષ્ણાત છે. મેસેજનો સોર્સ ટ્રેસ કરી શકાય. આશાની નાની કિરણ દેખાય, પરંતુ સમય ઓછો હતો. રાત્રિ વધુ ગાઢ બની રહી હતી. ઝૂંપડપટ્ટીની ગલીઓમાં ફક્ત કૂતરાઓના ભસવાનો અવાજ ગૂંજી રહ્યો હતો. મેહુલાબેન ગાડીમાં બેસી હાથ સ્ટિયરિંગ પર મજબૂત પકડીને બેઠી. આજ સુધી તેણે પોતાના ભૂતકાળથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ હવે નહીં. હવે તે લડશે પોતાના બાળક માટે, સત્ય માટે. દૂર ક્યાંક વીજળી કડકી, જાણે આકાશ પણ આવનારી તકરાવની સાક્ષી બની રહ્યું હતું. છુપાયેલું ગોડાઉન અને સત્યની પહેલી ઝલક રાત્રે 12 વાગી ગયા હતા. છતાં મેહુલાબેનના મનમાં અંધકાર કરતાં વધુ આગ સળગી રહી હતી. ચિંટુનો ફોટો તેની આંખો સામે ફરી રહ્યો હતો, બાંધેલો, ડરેલો, પણ આંખોમાં હજુ આશા ઝબૂકતી. આરવે મેસેજ ટ્રેસ કરાવ્યો. લોકેશન શહેરની બહાર એક જૂના ઔદ્યોગિક વિસ્તારમાં દેખાયું. વર્ષો પહેલાં બંધ થયેલું ગોડાઉન. પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ મેહુલાબેન રાહ જોવાની સ્થિતિમાં નહોતી. હું જઈ રહી છું, તેણે આરવને કહ્યું. મમ્મી, એકલી નહીં, આરવે જવાબ આપ્યો. હું પણ આવું છું. ગાડી અંધારામાં ઝડપથી દોડી રહી હતી. શહેરની લાઇટો પાછળ રહી ગઈ. રસ્તો સૂનો થતો ગયો. દૂર એક તૂટેલું બોર્ડ દેખાયું અને તેના પાછળ લોખંડનું મોટું ગેટ, અડધું ખુલ્લું. ગાડી બંધ કરીને બંને ધીમેથી અંદર પ્રવેશ્યા. અંદર અંધકાર, જૂના લોખંડના બોક્સ અને ધૂળનો ગંધ. એક ખૂણેથી હળવો અવાજ આવ્યો, કોઈ રડી રહ્યું હોય એમ. મેહુલાબેનનું દિલ ગળામાં આવી ગયું. ચિંટુ, તે ધીમેથી બોલી. અચાનક લાઇટ ચાલુ થઈ ગઈ. સામે 3 માણસો ઊભા હતા. એ જ ચહેરાઓ જે સરદાર બ્રિજ નીચે દેખાયા હતા. વાહ, કરોડપતિમાં આવી ગઈ, એકે તાળીઓ પાડી. મેહુલાબેનનો અવાજ મજબૂત હતો. છોકરાને છોડો, તમને જેટલા પૈસા જોઈએ હું આપી દઈશ. માણસ હસ્યો. આ વાત પૈસાની નથી, આ વાત રાજની છે. 20 વર્ષ જૂનો ગુનો બહાર આવશે તો ઘણા મોટા લોકો ફસાઈ જશે. આરવ ગુસ્સે બોલ્યો. કયા લોકો? તે માણસ આગળ આવ્યો. જે અમીર દંપતીએ બાળક બદલી નાખ્યો હતો.